નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી। સમાચારો પર એક નજર કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। કેશોદમાં કેજરીવાલનું ખેડૂતોને સંબોધન। સોમનાથમાં મહાદેવની કરી પૂજા તો ટોલટેક્સ મુદ્દે આપે કર્યો રસ્તા પર ચક્કાજામ। હાર્દિક મુદ્દે કેજરીવાલનું નિવેદન, કહ્યું સમાજ માટે લડનાર સામે દેશદ્રોહનો ગુનો નોંધ્યો તો દાઉદ સાથે વાત કરનાર સામે કેમ કોઈ ગુનો નહીં। હાર્દિકના ઘરે પાસના કાર્યકરોએ કરી આતશબાજી। હાર્દિકના પિતાને ખંભે બેસાડી કાઢી રેલી। ગુજરાત પર ડ્રગ્સના ગ્રહણોનો વધુ એક પુરાવો। નવસારીથી ઝડપાયો 1 કિલો ક્રિસ્ટલ મેથ ડ્રગ્સ। અમરેલીના જાફરાબાદમાં પ્રાથમિક સુવિધાનો અભાવ। શાળાના ઓરડામાંથી ઠેર ઠેર ટપકે છે પાણી। તંત્ર ઘોર નિંદ્રામાં। અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં। ખેડૂતો જોઈ રહ્યા છે વાવણી લાયક વરસાદની વાત। સૌથી પહેલા વાત કરીએ તો જે રીતે આમ આદમી પાર્ટીની હલચલ વધી ગઈ છે, ગુજરાતને લઈને હોય કે ગુજરાતની કોઈ પણ વ્યક્તિને લઈને, પોસ્ટર્સને લઈને હોય, તેને લઈને આમ આદમી પાર્ટીની હલચલ વધી ગઈ છે, તેના ઉપર સૌથી પહેલા કરીએ એક નજર। દિલ્હીના મુખ્યમંત્રી અને આપના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રની મુલાકાતે આ સવારે દિલ્હીથી હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા, જ્યાં તેમને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું। ત્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી આનંદીબહેન પર પ્રહાર કર્યા। ત્યારબાદ તેઓ સોમનાથ જવા માટે રવાના થયા હતા। ત્યારે તેમણે જૂનાગઢના કેશોદ ગામ ખાતે પોતાની કાર ઊભી રાખી ત્યાંના ખેતરોમાં આંટો માર્યો અને આ ખેતરના ખેડૂતો સાથે વાતચીત પણ કરી। વાતચીત દરમિયાન તેમણે ચાની ચુસ્કીનો આનંદ માણતા ખેડૂતોની સમસ્યાઓની માહિતી મેળવી અને ત્યારબાદ કેજરીવાલ જૂનાગઢથી સોમનાથ તરફ જવા રવાના થયા હતા। એ દરમિયાન વચ્ચે આવતા ટોલ બૂથ પર ટોલ ટેક્સ લેવાના મામલે હોબાળો થયો હતો। ટોલ ટેક્સની માંગણી કરવામાં આવી ત્યારે તેમણે એવું કારણ આગળ ધર્યું કે તેઓ સોશિયલ કામથી આવ્યા છે, આથી તેમને ટોલ ટેક્સ આપવાની જરૂર નથી પડતી અને આવું કહીને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાઈવે પર સૂઈ જઈને ચક્કાજામ કરી દીધો। તો સામે ટોલ ટેક્સના કર્મચારીઓએ હાથમાં બંદૂક લઈ લેતા મામલો વધુ બીચક્યો હતો। અરવિંદ કેજરીવાલે બપોરે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા, ત્યારે દર્શન સમયે મીડિયાના કવરેજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે નિર્ણય રાજકીય ઇશારે લેવાયો હોવાનો આક્ષેપ આપ દ્વારા કરવામાં આવ્યો હતો। સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ ભલે મીડિયા કર્મીઓને મંદિરમાં પ્રવેશવાનો ઇનકાર કરી દીધો, પરંતુ સોમનાથ મહાદેવની પૂજા કરતા અરવિંદ કેજરીવાલના દ્રશ્યો મીડિયાને મળી ગયા છે। અરવિંદ કેજરીવાલ તેમના પરિવાર સાથે મહાદેવની પૂજા કરી રહ્યા છે અને સોમનાથ દાદાને ગંગાજળ ચઢાવી રહ્યા છે। તો ગુજરાત પર ડ્રગ્સના ગ્રહણનો વધુ એક પુરાવો મળ્યો છે, તેને જ લઈને જોઈએ અમારી ખાસ રજૂઆત ઉડતા ગુજરાત। ગુજરાત હવે ધીમે ધીમે ડ્રગ્સ માફિયાઓનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ફરી એકવાર નવસારીના ચીખલી હાઈવે પરથી ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા। આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે પોલીસે 1 કિલો ક્રિસ્ટલ મેથ ડ્રગ્સ જપ્ત કર્યું, તો ડ્રગ્સની અંદાજિત કિંમત 25 લાખ રૂપિયા છે। ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
મહારાષ્ટ્રના સોલાપુરમાંથી ઝડપાયેલા 2000 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં ભાજપનું કનેક્શન પણ બહાર આવતા ખળભળાટ મચી ગયો. મમતા કુલકર્ણીના પતિ વિકી ગોસ્વામીની બહેન રીટા ગોસ્વામીને ભાજપના નેતાઓ સાથે સંબંધ હોવાનું બહાર આવ્યું છે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટ રીટા ગોસ્વામીના ડેવલપ કરેલા ફ્લેટમાં ભાડે રહેતા હોવાનું સામે આવ્યું છે. પ્રીતવિલા નામની સોસાયટીમાં ચોથા માળે રીટા ગોસ્વામીનો ફ્લેટ આવેલો છે. રંજનબહેન ભટ્ટના મકાનનું રિનોવેશન હાથ ધરાયું હોવાને કારણે રંજનબહેન ભટ્ટ રીટા ગોસ્વામીના ફ્લેટમાં ભાડે રહેવા માટે ગયા છે. જોકે આ અંગે રંજનબહેન ભટ્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમણે રીટા ગોસ્વામી નહીં પરંતુ પ્રવીણ પટેલ નામના વ્યક્તિ પાસેથી ફ્લેટ ભાડે લીધો હતો. કે હું રીટાબેનના મકાનમાં રહેતી નથી. હું પ્રવીણભાઈ પટેલના ઘરમાં 3 મહિનાથી ભાડે રહું છું. પ્રવીણભાઈ પટેલ પોતે 6ઠ્ઠો મહિનો 2015માં એના નામનો દસ્તાવેજ છે. આટલું ક્લિયર છે. મને આપ સૌ મીડિયાના મિત્રોને મારી ખૂબ વિનંતી કે ન રીટાની સાથે મારે આ બાબતમાં કોઈ લેવા દેવા હોય, જે કંઈ હોય એ રીટા સાથે, રીટાની પોતાની મેટર છે, મારે કોઈ લેવા દેવા નથી. જમ્મુ કાશ્મીરમાં થયેલા તોફાનમાં ભાવનગરના યાત્રિકો ફસાયા છે. ભાવનગરમાંથી અંદાજે 300 જેટલા યાત્રિકો અમરનાથ ગયા હતા, જે તમામ પહેલગામમાં ફસાયા હોવાનું સામે આવ્યું. જોકે ટૂર સંચાલકોના જણાવ્યા અનુસાર આ તમામ યાત્રિકો સુરક્ષિત છે અને વધુ તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરથી અમરનાથ પરત ફરતા તમામ લોકોને જે તે સ્થળે અટકાવી દેવામાં આવ્યા છે, જેમાં ભાવનગરની 6 બસોને પહેલગામ ખાતે રોકી દેવામાં આવી અને જે તમામ લોકોને સુરક્ષિત છે. આ પ્રવાસમાં ભાવનગર ઉપરાંત તળાજાના પણ કેટલાક પ્રવાસીઓ હોવાનું સામે આવ્યું છે. કુલ 6 ગાડી ગઈ છે. 6 ગાડીના હમણાં સવારે મારે 11 વાગે છોકરાઓ સાથે ફોનથી વાત થઈ તો એમાં એ લોકોએ સેમ કુશળ અમારી એક ગાડીનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને એ લોકો જાત્રા કરવા ગયા છે. અમારે કોઈ પણ જાતની ભાવનગરની ગાડીઓને કોઈ તકલીફ પડેલ નથી. તો તમામ પ્રવાસીઓ હાલ તો સુરક્ષિત છે તેવું ટૂર સંચાલકો ફોન દ્વારા કહી રહ્યા છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં જે ભાવનગરવાસીઓ ફસાયા છે તેને લઈને અહીં ગુજરાતમાં વસતા તેમના પરિવારજનો પણ ખૂબ જ ચિંતિત છે અને ક્યાંક ને ક્યાંક તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યાય વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે એક પ્રવાસી જોડાયા છે જેઓ અમરનાથમાં ફસાયા છે. યશ ઠક્કર નામ છે તેમનું, અમદાવાદના રહેવાસી છે. યશ, જે રીતે વાત કરવામાં આવે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તેવા સમાચાર મળી રહ્યા છે અમરનાથ અને આસપાસના વિસ્તારોમાં. આપ પણ તેમાં ફસાયા છો. અન્ય કેટલા યાત્રીઓ છે આપની સાથે અને હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? પરિસ્થિતિ ખરાબ ચોક્કસથી છે, એમાં ના નથી. હું જે જગ્યા પર અટક્યો છું એ જમ્મુથી કટરા તરફ જતો હાઈવે ઉપર હું અટક્યો છું અને અહીંયા હું એકચ્યુઅલી આશ્રમમાં જ છું. ગુજરાતીઓ માટે અહીંયા બધી વ્યવસ્થા રાખવામાં આવી છે. બાકી હા, આગળ વાહન વ્યવહાર કમ્પ્લીટ બંધ કરવામાં આવ્યો છે અને સામે જે લોકોને અંદરો અંદર જે તકલીફ થઈ રહી છે અને એના માટે પથ્થરમારો થઈ રહ્યો છે. આ સિવાય બીજી કોઈ એવી તકલીફ નથી કે જેના અંદર હેરાન થવું પડે વધારે. બિલકુલ. આપની સાથે અન્ય કેટલા યાત્રીઓ છે ને આપને જે આશ્રમમાં રોકવામાં આવ્યા છે, શું પહેલગામથી આપ નીચે આવી ગયા છો કે હજુ પણ તે જ રૂટમાં છો? ના, મારી સાથે લગભગ 20 જેટલા યાત્રીઓ છે અને અમે લોકો એકચ્યુઅલી હજુ પહેલગામ સુધી પહોંચ્યા નથી. અમે જમ્મુથી હજુ સહેજ જ આગળ પહોંચ્યા છે. આજે સવારે અમારા લોકોનું પ્લાનિંગ હતું કે અહીંથી અમે આગળ શ્રીનગર તરફ જઈએ, પણ આ સમાચાર મળ્યા એટલે પછી અમે એ જ રીતે નક્કી કર્યું કે ભાઈ આપણે જવું જ જોઈએ, વધારે હિતાવહ છે. બિલકુલ. અને જો આ પહેલગામની પરિસ્થિતિ છે, બીજો અન્ય એક રસ્તો અમરનાથ જવા માટે બાલતાલનો પણ ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં કેવી પરિસ્થિતિ છે? જે સૈનિકો છે તે ત્યાં કેવી સહાયતા કરી રહ્યા છે તમામ લોકોને? સહાયતા પૂરેપૂરી કરવામાં આવે છે. તમામ લોકોને એક સૂચનાઓ આપવામાં આવે છે કે જો જરૂર ન હોય અને ઇમરજન્સી ન હોય તો બહાર ન નીકળો
વધારે મદદ માટે ઇન્ટરનેટ સર્વિસીસ બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ જાતની અફવાઓ ન ફેલાય. બિલકુલ, તમામ જાણકારી બદલ યશ આપનો આભાર. અને વીટીવી પણ આપની ચોક્કસની મદદ કરશે કે આપ ત્યાંથી અહીં પરત આવી જાઓ સહી સલામત. તો જે રીતે યશ સાથે વાત થઈ, અમરનાથ પહેલગાંવ જતા પહેલા જ રસ્તામાં તેઓ ફસાઈ ગયા છે. તેમની સાથે 20 ગુજરાતીઓ છે જેઓ સુરક્ષિત છે. વાત કરીએ આગળ, સુરતથી ખાસ સમાચાર આવી રહ્યા છે. સુરતમાં આગ લાગવાની ઘટના બની છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. સુરતથી ચોક બજારના પાલિયા ગ્રાઉન્ડના ઝૂંપડાઓમાં આગ લાગી છે. સુરતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. 20 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવી જતા દોડધામ મચી ગઈ છે. 5 થી વધુ ફાયર ફાઈટર્સ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. આ આગ કેવી રીતે લાગી તેને લઈને હાલ તો કોઈ સમાચાર નથી, પરંતુ જે રીતે ઝૂંપડાઓમાં આગ લાગી છે, મોટા ભાગના 20 જેટલા જે ઝૂંપડાઓ છે તેમાં રહેતા તમામ લોકો હાલ તો બેઘર બન્યા છે. 5 થી વધુ ફાયર ફાઈટર હાલ આગને બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આગ પર હજુ પણ સંપૂર્ણ રીતે કાબુ નથી મેળવાયો. સુરતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ચોક બજારમાં 20 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવી ગયા છે. અચાનક કેવી રીતે આ તમામ ઝૂંપડાઓમાં આગ લાગી તેને લઈને કોઈ માહિતી નથી મળી રહી, પરંતુ હાલ તો સંપૂર્ણ રીતે આગને કાબુમાં લેવા માટેના ફાયર ફાઈટર્સની ટીમ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. મહત્વનું છે કે 20 જેટલા ઝૂંપડા જે આ ઘટનામાં બળીને ખાખ થઈ ગયા છે, તેમાં રહેતા તમામ લોકો હાલ તો બેઘર બન્યા છે. તેમની જીવન જરૂરિયાતની વસ્તુનો સામાન પણ હવે તેમની પાસે નથી. ત્યારે હાલ તંત્ર દ્વારા તેમને પણ અન્ય જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. સુરતથી ખાસ સમાચાર. ચોક બજારના પાલિયા ગ્રાઉન્ડમાં જે ઝૂંપડા હતા તે બળીને ખાખ થઈ ગયા છે. કેવી રીતે આગ લાગી કોઈ સમાચાર નથી, પરંતુ આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. અચાનક એક સાથે એક પછી એક 20 જેટલા ઝૂંપડામાં આગ પ્રસરી જતા આગ પણ ખૂબ વિકરાળ બની હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે હાલ તો ફાયર ફાઈટર્સની ટીમ પ્રયાસો કરી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે. ચોક બજારના પાલિયા ગ્રાઉન્ડમાં સુરતમાં આ તમામ ઝૂંપડપટ્ટી હતી અને તેમાંથી 20 જેટલા ઝૂંપડા ખાખ થઈ જતા આ તમામ ઝૂંપડાઓમાં રહેતા જે ગરીબો છે તે હાલ બેઘર થઈ ગયા છે. તેમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુનો સામાન પણ હવે તેમની પાસે નથી રહ્યો. કેવી રીતે આગ લાગી તેને લઈને હાલ કોઈ સમાચાર નથી. આ ઉપરાંત કઈ જાનહાનિ થઈ છે તેના પણ કોઈ સમાચાર નથી. વીટીવી તમામ પ્રયાસો કરી રહ્યું છે કે કેવી રીતે આગ લાગી છે તે જાણવા માટે. ઉપરાંત લોકોને નુકસાન થયું છે કે કેમ તેને લઈને પણ હાલ પ્રયાસ કરી રહી છે. અને આજ વિશે વધુ વાતચીત કરીએ. સુરતથી અમારી સાથે રવિન્દ્ર રાઠોડ જોડાયા છે, વીટીવી સંવાદદાતા. રવિન્દ્ર, જે રીતે વાત કરવામાં આવી, અચાનક આ રીતે ચોક બજારના વિસ્તારમાં આગ લાગી છે 20 ઝૂંપડાઓમાં, કયા કારણોસર આગ લાગી છે, હાલ શું પરિસ્થિતિ છે? જી, સુરતનો જે ચોક બજાર વિસ્તાર આવેલો છે ત્યાં પાલિયા ગ્રાઉન્ડ આવેલું છે અને ત્યાં આજે એકાએક આ ઝૂંપડપટ્ટી છે ત્યાં આગ ફાટી નીકળી હતી. આગના કારણે ફાયરની મોટી ટીમ, મતલબ આખો ફાયરનો કાફલો અહીંયા ઘટના સ્થળ પર પહોંચી ચુક્યો છે અને 6 થી 7 જેટલી ગાડીઓ દ્વારા અત્યારે આગ પર કાબુ મેળવવાનું કામ ચાલી રહ્યું છે. ઓલમોસ્ટ આ જે આગ લાગેલી એના પર કાબુ મેળવી લેવામાં આવે છે, પરંતુ સૌ પ્રથમ જે આગ લાગેલી હતી 1-2 ઝૂંપડામાં લાગી હતી અને ધીરે ધીરે આગ પ્રસરતા લગભગ આ જે આગ પ્રસરી છે એમાં 30 થી 35 જેટલા ઝૂંપડાઓને વિવિધ આગ અસર કરી છે. કેટલાક ઝૂંપડાઓ એકદમ બળીને ખાખ થઈ ગયા છે. તો કેટલાક કારણોસર આગ લાગી છે, કોઈ કારણ બહાર આવ્યું છે? જી, અત્યાર સુધી કોઈ સ્પષ્ટ કારણ દર્શાવવામાં નથી આવી રહ્યું, પરંતુ એક શક્યતાઓ જે પોલીસ દ્વારા જતાવવામાં આવી રહી છે તેમાં એક શક્યતા એ પણ દર્શાવવામાં આવી રહી છે કે ગતકાલ રાત્રે આ જે વિસ્તાર છે ત્યાં એક મર્ડર પણ થયું હતું અને એ મર્ડરમાં સામે જે લોકો હતા સામેલ હતા તેમના દ્વારા પણ આ એક આગ ચાંપવામાં આવી હોય તેવી પરિસ્થિતિને કાબુમાં લઈ લેવામાં આવી છે અને હાલ કોઈ જાનહાનિના પણ અહેવાલ નથી. ખૂબ સારા સમાચાર કહી શકાય અન્ય વ્યક્તિઓ માટે. તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આગળ પર જોઈશું કેટલાક સમાચાર. હાલ રોકાઈએ એક બ્રેક માટે.
વાત કરીએ આગળ. ભારતીય જનતા પક્ષમાં કાર્યકર્તા જનસંઘના સમયથી જ પ્રશિક્ષણથી કંઈક નવું શીખવા ટેવાયેલા છે અને તેના કારણે જ હાલ ભારતીય જનતા પક્ષ દ્વારા તાલુકા કક્ષાના પ્રશિક્ષણ વર્ગ બાદ હવે જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે. તેના અનુસંધાને ભરૂચ જિલ્લાના 9 તાલુકા અને 4 નગરપાલિકા વિસ્તારના 200 થી વધુ કાર્યકરો માટે નર્મદા તટે આવેલા પ્રાકૃતિક આશા ગામે વિજય આનંદ યોગ આશ્રમ ખાતે મંત્રી છત્રસિંહ મોરીની અધ્યક્ષતામાં ત્રિદિવસીય પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ચાલી રહ્યું છે, જેમાં આજે બીજા દિવસે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા. પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાગ લેનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ જણાવ્યું કે આવા પ્રશિક્ષણ વર્ગ દ્વારા જ અમે મોદી સાહેબના સ્વપ્નના ભારતનું નિર્માણ કરી પાર્ટીને અને ભારતને વિકાસના માર્ગે લઈ જઈશું. તલાટી કૌભાંડ મામલે વિરોધ. સુરતના જિલ્લાના માંડવી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ધરણા કરાયા, ત્યારે ચંપાવતે સમગ્ર કૌભાંડ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મુખ્યમંત્રી પર આક્ષેપ કરતા રાજકીય માહોલ ગરમાયો, જેના ભાગરૂપે ચંપાવતને સમર્થન કરી સુરત જિલ્લાના માંડવી ખાતે માંડવીના ધારાસભ્યની અધ્યક્ષતામાં શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા. તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ધરખમ ભાવ વધારો થતા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરી રાહત દરે શાકભાજીનું વિતરણ પણ કરવામાં આવ્યું. તેમજ તલાટી કૌભાંડ મામલે વિપક્ષ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો કરી ચંપાવતને સમર્થન કરતા રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. છેલ્લા 1 વર્ષથી જે તલાટી કૌભાંડનો જે મુદ્દો ચાલતો હતો અને નિર્દોષ ચંપાવતને કેનું હથિયાર એને જેલમાં મૂકીને સરકાર સંતોષ માનતી હતી, પણ ચંપાવત જેવો જેલમાંથી બહાર આવી અને પ્રેસ કોન્ફરન્સ કરી અને જે સ્ફોટક નિવેદનો કર્યા છે એ આ ભાજપ સરકારનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદી ત્રણેય જણનું 100 કરોડ ઉપરાંતનું આ કૌભાંડ છે. આનંદભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં હજારો કાર્યકરોની મેદની વચ્ચે સરકાર વિરોધી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બેફામ ભ્રષ્ટાચાર મજા મૂકી ગઈ છે. જીવન જરૂરિયાતની વસ્તુના આસમાને જઈને પહોંચ્યા છે. અને ખાસ કરીને કૌભાંડની વાત કરીએ તો માન્ય સાહેબે જે વાત કરી તલાટી કૌભાંડ ઉપરાંત કેન્દ્ર સરકારમાં જે 45,000 કરોડનું મોદી સરકારનું જે કૌભાંડ બહાર આવ્યું છે. તલાટી ભરતી કૌભાંડને મુદ્દે હવે કોંગ્રેસે ગુજરાત સરકારનું ઘેરાવ કરવાનું શરૂ કરી દીધું, ત્યારે કોંગ્રેસે ભરતી કૌભાંડ અને બેરોજગારીના મુદ્દે ગુજરાતભરમાં દેખાવો કર્યા. જોકે આ ભરતી કૌભાંડના સૂત્રધાર કલ્યાણસિંહ ચંપાવતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નિશાન બનાવીને ગુજરાતમાં થયેલી મોટાભાગની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરતા કોંગ્રેસે હવે ભૂપેન્દ્રસિંહના રાજીનામાની માંગ કરી છે. તાપીના માડલ ગામમાં આવેલા ટોલનાકા સામે ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો. સ્થાનિક લોકો અને નેતાઓએ ટોલ મુક્તિ માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોમાં સાંસદ પ્રભુ વસાવા અને કાંતિ ગામિત સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. આ તમામ લોકોએ ટોલનાકાના મેનેજરને ગામના લોકોએ ટોલ મુક્તિ માટે રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા. ભણશે ગુજરાત તો વધશે ગુજરાત, ગતિશીલ ગુજરાત જેવા સૂત્રોવાળા બેનરો લગાવવામાં આવે છે, પણ આ સૂત્રો માત્ર ને માત્ર બેનરો સુધી જ સીમિત છે. અમરેલીના જાફરાબાદના એક સરકારી શાળાની હાલત ખૂબ જ જર્જરિત છે. વિદ્યાર્થીઓ શાળામાં ભયના અને જીવના જોખમે આવે છે અને ભણે છે. હાથમાં ચોપડી માથે મોત. આ હાલત છે અમરેલીના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામમાં આવેલી એક શાળાના વિદ્યાર્થીઓની. મોટા માણસા ગામની એક સરકારી પ્રાથમિક શાળાની હાલત એટલી જર્જરિત છે કે તેમાં અભ્યાસ કરતા 250 જેટલા વિદ્યાર્થીઓની માથે જીવનો ખતરો તોડાઈ રહ્યો છે. શાળાની છતમાં ગાબડા પડી ગયા છે. ચોમાસામાં શાળાના ચારેય ઓરડામાં ઠેર ઠેર પાણી ટપકે છે. અમારી નિશાળમાં ગાબડા પડે છે અને અમે દટાઈ જવાની બીક લાગે છે ફૂલ, અને પાણી આવે છે, વરસાદ ફૂલ આવે છે અને બીક લાગે છે અમને. શાળા
શાળાની આવી જર્જરિત હાલત 1-2 વર્ષ નહીં પણ છેલ્લા 4-4 વર્ષથી છે. ગામના સરપંચ દ્વારા આ અંગે તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં હજુ સુધી શાળાની મરમ્મતની કામગીરી હાથ નથી ધરાઈ. આ જે સ્કૂલ છે આની અંદર વરસાદ આવે એટલે સરેરાશ તમામ 4 રૂમમાં પાણી પડે છે. અમારે જાતે આવી અને બાળકોને અહીંથી શિક્ષકોને આવીને કહેવું પડે છે કે ભાઈ તમે રજા આપી દો. બરાબર, હવે શિક્ષકો રજા ન આપે તો સાહેબ આ હવારે કાલ હવારે જે બિલ્ડિંગ બેસી જાય તો આ શાળામાં કોઈ દબાય તો એની જવાબદારી કોની છે? આના માટે અમે વારવાર રજૂઆત કરેલી છે. બાળકોની સંખ્યા 250 છે અને શિક્ષકોની સંખ્યા 8 છે. બિલ્ડિંગ માંથી વરસાદ બહુ હોય ત્યારે પાણીના ટીપા પડે છે અને એ માટે અમે લેખિત આપેલું છે. તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને જાણ કરેલ છે અને એ લોકોએ મંજૂરી બારોબારની સ્કૂલ છે ગામથી 1.5 કિલોમીટર ત્યાં કે મંજૂરી આપેલ છે બેસાડવા માટે. એક તરફ સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે પ્રવેશોત્સવ અને ગુણોત્સવ યોજવામાં આવે છે, પરંતુ બીજી તરફ આવી જર્જરિત હાલતમાં રહેલી શાળાઓ પ્રત્યે સરકારનું ધ્યાન કેમ જતું નથી તે મોટો સવાલ છે. મોટા માણસાની જર્જરિત શાળાનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું. કેતન બગડા, VTV ન્યૂઝ, અમરેલી. તો આ તરફ વધુ એકવાર VTV નો અહેવાલ અસરકારક સાબિત થયો છે. તલોદ તાલુકામાંથી પસાર થતી મેશો નદીના કિનારા પર આવેલા ક્વારીના માલિકો દ્વારા ક્વારીનો વેસ્ટ ગેરકાયદેસર રીતે નદીમાં નાખવામાં આવતો હતો, જેથી નદીમાં પુરાણ થતા વહેણ બદલાય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. આ અંગે VTVએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ સફાળો જાગ્યું અને 5 જેટલા ક્વારી માલિકોને નોટિસ ફટકારી ક્વારી વેસ્ટ 15 દિવસમાં હટાવી લેવાના આદેશ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી ઉઠેલા ખેડૂતના અવાજને VTVએ વાચા આપતા ક્વારી માલિકોમાં ફફડાટ ફેલાયો છે. જે વેસ્ટ નાખેલો છે એ બાબતે ત્યાંના પટ્ટેદારો છે એ લોકો નોટિસ આપી છે અને નોટિસમાં કે જે મટીરિયલ પડેલું છે એને હટાવી લો, જેથી પાણીના અવરોધ ઊભો ના થાય અને કોઈ નુકસાન ના થાય એ બાબતે. આગળ પર જોઈશું અને કેટલાક સમાચાર રોકાઈએ બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા હતા, આગળ વાત કરી સમાચારની. ભરૂચના ન્યાય મંદિર હોટલ નજીક અકસ્માત થયો, ત્યારે અકસ્માતમાં 3 ટ્રક વચ્ચે થયો હતો, જેમાં 4 લોકો ઘાયલ થઈ ગયા, તેમજ ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાંભાના જંગલને અડીને આવેલા બેડિયા ગામ આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી સિંહોના આટા ફેરા વધી ગયા છે, ત્યારે ધારી ગીર પૂર્વના બેડિયા ગામમાં જંગલમાં વસતા સિંહો ગામમાં ઘૂસીને ગામના પશુના મારણ કર્યાના કિસ્સા રોજબરોજ પ્રકાશમાં આવી રહ્યા છે. તો અહીંયા ગામમાં સિંહો દ્વારા ગાયો અને વાછરડાના મારણ નોંધાયા છે, ત્યારે મારણના કારણે ગ્રામ્યજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, જેથી વન વિભાગ અહીં નિયમિત પેટ્રોલિંગ કરે તેવી હાલ ગ્રામ્યજનોએ માંગણી કરી છે. અમરેલીના સાવરકુંડલાના ગાદકડા ગામે બોરમાંથી એર નીકળતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું. લાંબા સમયથી બંધ પડેલા બોરમાંથી ગરમ હવા નીકળતા ખેડૂતોમાં નવાઈ ફેલાઈ છે. આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો જમીનમાં થતી હિલચાલને કારણે હવા આવતી હોવાનું પ્રાથમિક તારણ છે. બોરમાંથી નીકળતી હવાએ લોકોમાં કુતૂહલ સર્જ્યું હતું. વાત કરીએ આગળ, આ તરફ ધ્રોલના મોટા ગરેડિયા ગામ પાસે લાવારસ જેવો પદાર્થ નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ધુમાડા સાથે લાવારસ જેવો પદાર્થ નીકળતા લોકોમાં નવાઈ લાગી અને ટોળે ટોળા ઉમટી પડ્યા. આ ઘટનાને પગલે મામલતદાર સ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી.
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા સોસાયટી અંતર્ગત સંસ્કાર પ્રવચન શ્રેણી નામનું અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અલગ અલગ યુનિવર્સિટીઝમાંથી 15 જેટલા કુલપતિ ગઈકાલથી જ ભુજ આવી પહોંચ્યા હતા. કુલપતિઓ કચ્છ જિલ્લાની માધ્યમિક અને પ્રાથમિક શાળામાં જઈને ભારતીય વિભૂતિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા, જેમાં અમદાવાદ લકુલિશ યોગા યુનિવર્સિટીના કુલપતિ ચંદ્રસિંહ ઝાલાએ ભુજ ખાતે આવેલ સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મંદિર મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીનીઓને 30 મિનિટ સુધી યોગ સાધક સ્વામી રાજમુનિશ્રીનું જીવન ચરિત્ર અને યોગ સાધના વિશે માહિતી આપી. સાથે જ વિદ્યાર્થીઓ ભારતીય વિભૂતિના જીવન વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં સાચો જવાબ આપનાર વિદ્યાર્થીનીઓને પોલીસ દ્વારા શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા. અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે આ બોર્ડરનો જિલ્લો છે અને એમણે જે આ પહેલ કરી છે એ પહેલ ઉત્તરોત્તર વધતી જાય અને આ કાર્યક્રમ નિયમિત રીતે યોજાતો જાય અને એમાં જે કંઈ સુધારા વધારા કે સલાહ સૂચનો અન્ય વક્તાઓ કે અન્ય પાસેથી આવે એ પ્રમાણે જો સુધારા થશે તો મને એમ છે કે આ કાર્યક્રમ નિયમિત બનાવવામાં અને ખાસ કરીને બોર્ડરનો જિલ્લો છે તો સલામતીની દ્રષ્ટિએ અને બાળકોના સંસ્કારના સિંચનની દ્રષ્ટિએ આ કાર્યક્રમ ખૂબ મહત્વનો બની રહેશે. તો આ સાથે જ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.